જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને બધાને મારા જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો ને? આ વિડીયો મિત્રો આજમાં મારો છેલ્લો વિડીયો છે. હવે પછી વિડીયો આપણી આ ચેનલમાં નહીં આવે, બંધ કરી દઈશું. કેમ કે તમારો મિત્રો એટલો બધો મને સપોર્ટ નથી મળતો. કેમ કે 2 મહિનાથી મિત્રો હું મહેનત એટલી કરું છું ને ઘણા બધા વિડીયો નાખ્યા ને હજી સુધીમાં 50 સબસ્ક્રાઈબર નથી થયા. એટલે મારા માટે બહુ અઘરું છે ને ખરેખર મને શોખીન ના પાડી દીધી ખસીને કે વિડીયો આવે ના બનાવતો. એનું કારણ મોટું રિઝલ્ટ છે કે તમે બરાબર સપોર્ટ નથી કરતા ને એટલે બાપાને મને હદાએ કીધું કે દાડી આવ્યો છે, આમાં કાંઈ ભેગું નહીં થાય. એટલે હવે ખાલથી મિત્રો હું દાડીએ જવાનું વિચારી રહ્યો છું. જો તમે સારો એવો આ વિડીયોમાં મને સપોર્ટ આપશો તો હું દાડીએ જાય ને આમાં પણ મહેનત કરતો રહી, નકર હવે આને મૂકી દઈ. તો આજના વિડીયોમાં મિત્રો હું તમને સ્પેશિયલ માહિતી આપવાનો છું. આ છેલ્લા વિડીયો છે એને કે આપણે ગાયોની એટલે કે સ્પેશિયલ ગાયોના તબેલા વિશે માહિતી આપવાનો છે. ભેંસની નહીં, કઈ ગાય લેવી જોઈએ, કઈ ગાય વધારે દૂધ કરવું જોઈએ, તો આમાં બધી માહિતી આપી. તો ચેનલમાં જો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ગાયની વાત કરીએ તો મિત્રો ઘણા પ્રકારની ગાય આવે છે. દેશી, જર્સી, વિલાતી, ઘણી બધી જાતની ગાયો આવતી હોય છે મિત્રો. એમાંથી આપણે કઈ ગાય લેવી જોઈએ એના માટે વાત કરીએ ને તમને બધી ગાયોના હું ફાયદા કે એમાં વધારે પૈસા કે એમાં ઓછા. તો આપણે મિત્રો દેશી ગાયની વાત કરીએ કે જર્સી ગાયની વાત કરીએ કે પછી ગીરની વાત કરીએ. પહેલાં તો હું તમને મિત્રો છે ને જર્સી ગાયની જ વાત કરી દઉં કે એમાં કેવી ઇન્કમ છે, કઈ રીતે બધી આ વાત કરી દઉં. એટલે એક ગાયનું પૂરું પછી બીજી ગાય લઈએ. તો મિત્રો જર્સી ગાયની વાત કરીએ તો જર્સી ગાયની મિત્રો આપણે લેવાની વાત કરીએ તો જર્સી ગાય મફત નથી મળતી. એની મિત્રો નાની એવી વાસળી હોય એટલે કે 2.5-3 વર્ષ જેવી, તો એના મિત્રો 10,000 12,000 જેવા ભાવ હોય જેવી વાસળી આવીને. મોટી મિત્રો દૂધણી લેવા જાય તો 30-40,000 આવી બધી હોય. ને એના દૂધની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછું 12 લીટર, 13 લીટર, 9 લીટર, 8 લીટર જેવી ગાય પ્રમાણે દૂધ ને જેવી તમારી હાસણ પ્રમાણે દૂધ હોય. ને દૂધ મિત્રો થોડુંક ગાયનું આસું હોય, એક ગાયનું નહીં, જર્સીનું કે દેશીનું એવું નહીં, બધી ગાયનું દૂધ હોય, દૂધ હાવ આસું હોય, બધાને ખબર છે. એટલે કે એનું નુકસાન આપણે કહીએ ને તો ગાયોમાં નુકસાન ખાલી આપણે એક છે કે એનું આપણે ભેંસની ઘોડે મિત્રો ઘી ના બને. એટલે કે એટલું બધું સાચ કરીએ તો માખણ ના ઉતરે, ને માખણ ના ઉતરે એટલે કે એટલું બધું ઘી ના થાય. બાકી દૂધ તો ભેંસું કરતાં વધારે ગાયો કરે છે. ને આપણે મિત્રો જો ડેરીએ ભરવા જઈએ ને તો બરાબર ફેટ ના આવે. એટલે મિત્રો આપણે ઓછામાં ઓછું મિત્રો 40-35 લીટર દૂધ પડે છે. એટલે કાંઈ ગાયો માથે નથી પડતું. અને મિત્રો આપણે 30 લીટર ગણીએ તો 12 લીટર દૂધ હોય તો આપણે કેટલા પૈસા છે એ તમે હિસાબ મારો મિત્રો. કેમ કે 50 લીટર હોય તો 5 લીટરના 250, 10 લીટરના 500, તો 500માંથી આપણે મિત્રો 300 કાઢીએ છીએ. 700 રૂપિયાનું દૂધ છું ખાલી ગાયનું એક ટાઈમનું. તો 2 ટાઈમનું મિત્રો 1400 રૂપિયાનું ખાલી ગાયનું દૂધ થાય. તેમાં આપણે મહેનતની કાઢી 400 રૂપિયા દાડીના ને 500 રૂપિયાનો નીરાવ ને 500 રૂપિયાનું ખાંડ. એટલું બધું કઈ જે ખાંડ ખાઈ નહીં, પણ મેં તમને શોર્ટકટ એટલે કે શોર્ટકટમાં હિસાબ મારવા માટે શીખવાડ્યું. તો એટલું કરીએ તો 700-800 રૂપિયા દાડી પડે ખાલી એક ગાયમાં. તો મિત્રો જો આવી જર્સી ગાયું 3-4 જેટલી ગાયું હોય તો આને મિત્રો જો 3-4 જેટલી આપણી પાસે જર્સી ગાય હોય તો ઓછામાં ઓછું મિત્રો એક ટાઈમનું 30 લીટર દૂધ જેવું થાય. તમને જેને ખોટું લાગતું હોય એને તો મિત્રો મારી વિનાનું તમે કોઈ જર્સી ગાયું રાખતા હોય એની પાસે જઈને માહિતી લેજો. કેમ કે 2-3 ગાયનું 30 લીટર તો 6 ગાય હોય, 3 ગાયનું 2 ટાઈમનું ગણીએ મિત્રો તો ખાલી 60 લીટર દૂધ થયું. તો મિત્રો ઓછામાં ઓછું 3-4 ટનનું દૂધ થયું. એમાં 2000નો નીરાવ, 1000 રૂપિયા તમારી દાડી. તો મિત્રો જર્સી ગાયના જે તબેલો કરવા માગતા હોય ને એ વિંદરથી તમે તબેલો કરજો. કોઈ જાતને એમાં માથે નથી પડતું. અમુક તબેલાવાળા કહેતા છે ભેંસુમાં સારું પડે, ગાયોમાં નથી પડતું. નહીં મિત્રો એ વાત હાવ ખોટી છે, તમે તારા પડે છે. બાકી જો ત્યાં તમે ગાયોમાં અટવાઓ ના મને કોમેન્ટ કરજો, હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવી. ને બીજી વાત એ કે આપણે એકમાં છે ને થોડીક ચોમાસામાં મિત્રો એનું ધ્યાન રાખવું પડે. કેમ કે વરસાદને એવું હોય ને તેને પલવા ન દેવાય. કેમ કે ગાય તરત માંદી પડી જાય ને એટલે થોડીક વરસાદમાં એ મિત્રો કાળજી રાખવી પડે. ઉનાળામાં તો ગાયને કાંઈ થતું નથી. ને આ મિત્રો એક બીજો વાત એ છે કે જ્યારે આપણે મિત્રો ભેંસું વેચી ત્યારે 50,000 60,000 જેવી રકમ મળે એવી ગાયમાં નથી મળતી. સારી ગાય હોય તો મિત્રો 40-50,000 જેવા મળે, પણ બીજું ગાયોમાં નથી મળતું. એટલે એક આ છે, બાકી ગાયોમાં હોય મળે. ને મિત્રો હવે આપણે ગીર ગાયની વાત કરીએ તો ગીર ગાયની વાત કરીએ તો મિત્રો ગીર ગાય પણ ઓછામાં ઓછું 7 લીટર 8 લીટર જેવું તો દૂધ કરે જ છે. બધી જાતની ગાય હોય ને એક દેશી કરતાં મિત્રો જર્સી ગીર બધી ગાયો દૂધ કરે. અને ગીરની તો મિત્રો વાત કરીએ ને તો જરસા કરતાં વધારે પૈસા આવે. 30,000-40,000ની મિત્રો ખાલી વાસળી મળે ઓરિજિનલ ગીરની. એટલે કે ગીરની ગાય જે ભેંસ કરતાં તો ગીરની ગાયની રકમ વધારે આવે છે. સારી હોય ને મિત્રો 80,000 90,000 આવી તો મિત્રો ગીર ગાયની. ને મિત્રો દૂધની વાત કરીએ તો દૂધ બહુ સારું એવું ગીર ગાય આપે છે. અને બીજી વાત એ કરીએ કે ગીર ગાય મિત્રો ઘીની ભાવ કરીએ ને તો તમારા 2,000 થી 1,800 રૂપિયા તો ખાલી ગીર ગાયના ઘીનો ભાવ છે.
તમને જેને મિત્રો ખોટું લાગતું હોય એ કોકને જેની પાસે ગીર ગાય હોય એને જે ઘી ને એવું કરતું હોય ને વેચતું હોય ને એને ખાલી પૂછજો મારી વિનાનું કે કેટલો ભાવ છે એમ. બાકી મેં તો પૂછેલું છે એટલે મેં આ વિડીયોમાં તમને કહું છું ગીર ગાયનું મિત્રો ઘીમાં એટલો બધો ભાવ છે ને ભેંસું કરતાં મિત્રો ડબલ. ખાલી થોડુંક દૂધ આછું હોય તો થોડુંક માખણ ઓછું ઉડે પણ ભેંસ કરતાં અડધો ફેર ન પડે, એક ભાગનું ઓછું પડે. તોય મિત્રો તમારું ગીર ગાયનું ભેંસની આરે તમે આ માપ કાઢો ને તો 1500 રૂપિયાનું કિલો ગીર ગાયનું ઘી તમારા મિત્રો વેચાય. કેમ કે એ ગીર ગાય છે ને દીવા કરવામાં આવું ગીરનું ભેંસું કરતાં ગાયનું ઘી મિત્રો વધારે ઉપયોગ થતું છે. આ તમને બધાને ખબર જ હશે. કેમ કે ગીર ગાયનું મિત્રો આપણે 2-3 ગીર ગાય હોય, 2-3 જર્સી ગાય હોય, આવી 6 ગાય હોય ને મિત્રો તો ઓછામાં ઓછી ખાલી ગાયોના તબેલામાં ખાલી 6 જ ગાયોનો મિત્રો તબેલો કરવાનો, ખાલી ગાયોનો ઝાઝો તો નહીં. તો 6 ગાયોનો મિત્રો તમે તબેલો કર્યો હોય ને તો તમારે ઓછામાં ઓછા રોજના 6000-7000 રૂપિયા જેટલા તમને ખાલી ગાયોમાં મળે. ને બાકી ગાયોમાં મહેનત ખાલી ભેંસું જેટલી છે. કેમ કે આપણે ભેંસુને વાહેલું કરીએ, ટાઈમસર નીરીએ, એવી રીતે ગાયોને 3-4 ટાઈમ આપણે નીરતા હોય વધારે પડતું તો મિત્રો 3 ટાઈમ પણ અમુકના ઘરનું હોય તો 4 ટાઈમ, બાકી એને 2-3 ટાઈમ પાણી પાવાનું. બાકી આખો દી ફરી જે તબેલા માણસ કરતો હોય એ. ને એમાંથી 6 ગાય હોય મિત્રો, 6 ગાય હોય તો 6000ની રકમ થાય, એમાં 3000નો નીરાવ કાઢે. પછી 3000 વધે એમાંથી 6 ગાયોનું 1000 રૂપિયાનું ખાણ તો આખો દીનું એક દીનું ન જોવે 2 ટાઈમ પણ ગણી નાખી છતાં 2000 રૂપિયા મિત્રો ખાલી ગાયોના તબેલામાં રહીને. મિત્રો જેને આમાં હળ પૂછી જોઈએ ને ગાયોમાં અમુક ઠેકાણા મિત્રો સ્પેશિયલ ગાયોના તબેલા છે. ને આમાં જો મિત્રો તમારે એવું લાગતું હોય તો એકાલી ભેંસ પણ તમે રાખી શકો તબેલાની સાથે, ગાયો સાથે. કેમ કે તમે અમુક મિત્રોને ગાયનું દૂધ ના ભાવતું હોય, કેમ કે બધાને નહીં, અમુકને ન ભાવતું, અમુકને તો ભાવે છે. પણ જેને ન ભાવતું હોય ને એને એમ હોય કે અમારે ભેંસનું દૂધ ખાવું તો એકાલી ભેંસ રાખે તો એને ખાવામાં, સાસ કરવામાં, દૂધ ચા કરવામાં આ બધે કાયમ આવે. અને બાકી ગાયનું દૂધ ડેરી આવ્યું જાય અને ગાયનું દૂધ મિત્રો હારે ન આવે. કેમ કે ગણદાર તો મિત્રો સ્પેશિયલ કહીને તો ગાયોનું નાના છોકરાને ખબર હોય તો ગાયોનું દૂધ છીનતા હોય ડૉક્ટરને. એટલે મિત્રો ગાયોનું દૂધની હારની અને દેશી ગાય તો મિત્રો બધાને ખબર છે મફત જ મળે. કે અત્યારે દેશી ગાયની તો તારે મિત્રો આમ ગણી તો ભેંસી આવી પછી મિત્રો આ ગાયોનું ત્યાં કોઈ વેલ્યુ છે. ત્યાં રખડતા મેકી દે ડૂસોને ખાય, પાપ તો બહુ લાગે. પણ મિત્રો જો આપણે ગાયોનો તબેલો કરવો હોય તો દેશી ગાય આપણે મનમાં 1-2 લેવી હોય ને તો મફત બાંધી લેવાય. પણ પછી મિત્રો એને રખડતી ના મેકાય. આ રખડતી મેકવામાં છે ને બહુ પાપ લાગે છે. એટલે આ ન કરવું જોઈએ. અને પછી જો આપણને થાય કે અમારે ગાયું નથી કરવું તો મિત્રો આપણા હગાવાલા કોક હોય ગમે તેને જેને તબેલો હોય કે પછી એને દૂધ ખાવા લીધું એને ગાયું આપણે પ્રેમથી આપી દેવાય. પણ વેચવાનો ધંધો ન કરાય, એટલે વેચી દેવાય મિત્રો એવું લાગે તો. પણ રખડતી ના મેકાય, આમાં બહુ પાપ લાગે. કેમ કે તમે રખડો પછી ગામમાં જાય ને પછી માણા એને મારતા ને આવું બધું અત્યારે કળયુગ છે મિત્રો, એટલે આવું બધું ચાલતું હોય ને મારે પછી પાપ મિત્રો બધો આપણને લાગે. કેમ કે આપણા ખેલેથી છૂટીને જાય. એટલે મિત્રો ગાયોનો તબેલો કરવો હોય તો કાંઈ એટલું બધું રોકાણ નથી, આ ઓછા રોકાણમાં જાદુ ઇન્કમ કમાય કોઈ એવું છે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી છે. કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો, અને જો ગમ્યું હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું મારા કલેજા ના ભૂલતા. અને મળીએ આવા નવા બીજા વિડીયો અને થોડોક સપોર્ટ કરશો તો આગળ વિડીયો બનાવશું. નકર બાકી અમારો છેલ્લો વિડીયો. જય માતાજી, બાય બાય.